કેરાનાથ રાધે રાધે મિત્રો તમે બધા વિડીયોમાં જોવા માટે આવ્યા છે કે તલની વાવેતર કઈ રીતના કરવું, ઉનાળુ તલ કઈ રીતના વાવવા અને તલની કોઈ વાવણી ન જોઈ હોય તો વાવણી પણ આપણે વિડીયોમાં વધુ આગળ દેખાડવાના છે. તો વિડીયોમાં બધા બન્યા રહીજો. તલની વાવણી કેવી આવતી હશે તમને બધાને વિચાર જ આવતો હશે. તલની વાવણી અલગ આવે ભાઈ, આપણે માંડવી વાવી એવી વાવણી ના આવે, એટલે કે મગફળી વાવી, કોઈ જાહેર વાવી, ઘઉં વાવી એવી વાવણી ના આવે, એની અલગ જ વાવણી આવે. તો થોડીક જ વારમાં હમણાં ટ્રેક્ટર આવવાનું છે, તો તમે બધા વિડીયોમાં બન્યા રહીજો, એટલે કે વિડીયો આગળ તમને દેખાડવું વાવણી કેવી આવે છે. ટ્રેક્ટર આવે એટલી વારમાં આપણે કીધું થોડીક ગાયોને એની માટે આપણે નીણ ને એવું વાઢી લેવું. એટલે જો ગાયોને એવું એમણે ઊભું છે, કીધું આપણે થોડીક નીણ ને એવું વાઢી લેવું. એટલે ટોપીને દાંતરડું ને એવું લઈને આવતા રહ્યા છીએ આપણે મકાઈમાં. જો મકાઈ પણ કેવી મસ્ત મજાની થઈ ગઈ છે. હા, તો હવે આપણે મકાઈ વાઢી લેવી. લઈને પાછા ઢોર પાસે આવતા રહેશે અને નીણ બધી આપણી વઢાઈ ગઈ છે. અને હવે થોડીક જ વારમાં ટ્રેક્ટર વાળા પણ હાલી આવશે, એટલે તમને વાવણી પણ બતાવવાની છે. તો ગા જો કેમ કરે છે, બહુ ઉતાવળ છે ગાને ખાવાની. બધા ઢોરને ધીમે ધીમે જો નીણ નાખી દીધી છે અને અડધા મળ્યા ખાવા. ને આપણે પણ પરસીઓના રેપ જેપ થઈ ગયા ભાઈ, તડકાની નીણ વાટતા હોય એટલે. તો જો ટ્રેક્ટર પણ આવી ગયું છે. આપણે નીંદને એવું બધું નાખ્યું, ઘડીક વાર પોરો ખાતો એટલી વારમાં ટ્રેક્ટર પણ આવી ગયું. અને આવી કાંક વાવણી હોય છે જે બોલ સિસ્ટમ નીચે તમે જોયા, એ બોલ સિસ્ટમમાં આપણે તલ જતા હોય છે. જે બોલ જો આયા ને આ બોલમાં તલ જતા હોય છે ને એમાંથી પછી બધી કોઈ ફેલાઈ જતા હોય છે. આપણે ઘઉં ને એવું વાવી સાઈડ રીતના વવાતા ન હોય, પણ એમાંથી બધું ફેલાતું જતું હોય. જો આ ખાતર એક સાઈડ આપણે વવાતું જાય છે અને એ ખાતર ને વવાતું જવાતું હોય, અને તલ બધી કોઈ ફેલાતા જતા હોય, એટલે તલ નકર તો એક સાઈડ જ થાય. એટલા માટે જો ફરતી બે કોઈ અલગ અલગ વાવણીઓ છે, એક વાર ખાતરની છે, એક વાર તલની છે, એટલે બે મિક્સ થાય ને અને પાળા એકદમ સારા એવા થાય છે. અને ધૂળ તો ભાઈ બહુ જ ઉડે છે, કારણ કે કોરું પડવું હોય એટલે ધૂળ તો ઉડે જ ને. આપણે પડસા એમાં દેખાવી છીએ ને ફેસ તો તમને હમણાં ઘડીક વારમાં દેખાડું, કારણ કે ધૂળ બહુ ઉડે છે ને એટલે હરખું ગલાલે ઉભાતું નથી. હા, હવે ફાઇનલી ફેસ દેખાડવામાં આવ્યો અને વોઇસ પણ આપણે એડ કર્યું છે. કહેતા તો ભૂલાઈ ગયું, કારણ કે ટ્રેક્ટરનો અવાજ એટલો આવતો હોય છે, એટલા માટે આપણે વોઇસ એડ કરવો પડે, કારણ કે આપણી પાસે સ્પીકર ને એવું કાંઈ છે નહીં. એટલા માટે ફાઇનલી હવે આપણે તલ વાવી દઈએ. Little sweet and spice, throw it all in a cauldron, mix it up real nice. Fire in my eyes, stir counterclockwise, I dream of you all night. Feel with emotion, follow the signs. With this devotion, you will be all mine. I'm pulling you closer to me, you're finding it harder to breathe. The magic is taking over your mind entirely. I'm the only one that you see. આપણા બધા તલ વવાઈ ગયા છે અને જો દી પણ હાથમી ગયો છે, અને હવે તો કાંઈ કામ થાય એવું છે ને. એટલે આપણે હવે કાલે આવશું અને કાલે બીજું કામ કરશું. તમે કાલનો વિડીયો જોતા રહેજો. તો સવાર પડી ગયો છે, એટલે કે જો કે બીજો દિવસ થઈ ગયો છે. હજી તો અંધારું છે, કાંઈ દેખાતું નથી, કારણ કે વહેલી લાઇટ આવે પાણીની, એટલે આપણે જો વહેલા હાર પાણી તલમાં પાવા માટે આવી ગયા છે. અને હા મિત્રો, આપણે તો જો તરત જ કાલે આપણે તલ વાવી ગયા એટલે ઘેરે ભાગી ગયા હતા, પણ પપ્પાને એને પછી આપણે ઘેરે ગયા ને એટલી વારમાં પપ્પાને એને જો આ ધોરિયો ને એવું બધું કરી નાખ્યું હતું. એટલે જો અત્યારે આ પાણી હાલ્યું જાય છે આ ધોરિયામાં થઈ, અને અંધારું છે એટલે તો કાંઈ દેખાશે નહીં. પણ જો આ અત્યારે પાણી આવે છે કેવું મસ્ત મજાનું, જો પણ અંધારું છે એટલે અત્યારે તો કાંઈ દેખાશે નહીં. પણ સવાર થોડોક પડે એટલે તમને બધાને બતાવું, અને તલ કયા આપણે વાયા છે એ પણ બતાવું, અને સારામાં સારા તલ આપણે વાયા હતા. તો વિડીયો અંત સુધી તમે બધા જોતા રહેજો. અને મિત્રો હવે દી પણ ઉગી ગયો છે, અને જો આપણે ઘણું બધું પાઈ દીધું છે. સામે તમે મરચીનો સાજો ને નાથી આ લગી બધું પવાઈ ગયું છે. અને મિત્રો આપણે વહેલા લેટ આવી હતી, એટલે માટે આપણે વહેલા આવ્યા હતા. અને હા મિત્રો, આપણે તમે જો આ વડલો જે દેખાય ને આ વડલો, ત્યાંથી આપણે અહીંયા લગીનો શેઢો છે. તો એના માટે આપણે છે ને 3 આડિયા કર્યા છે. આડિયા એટલે 3 વિભાગ કરેલા છે. એના માટે જો પેલી આપણે ટીસી અહીંયા દેખાય ને આ ટીસીએથી આ થાંભલા લગી એક આડિયો, અને આ થાંભલેથી આ થાંભલા લગી બીજો આડિયો, અને આ થાંભલાથી આ થાંભલા લગી ત્રીજો આડિયો. એટલે 3 વિભાગ અલગ અલગ કર્યા છે. એટલે કેરો આપણો ધોવાય નહીં. જો આ પાણી હાલ્યું આવે છે ને, આ પાણી સામે વડલેથી સેટથી આવે તો અહીં લગી પગે કાં તો ધોવાઈ જતો હોય છે કેરો. એટલા માટે આપણે કોરવાણની અંદર
ત્રણ વિભાગ કરેલા છે. હજી તો કોરવાણ, બીજવાણ અને ત્રીજવાણ એટલે ત્રણ પાણ પીશે. કાલે કે આપણે ત્રણ આડિયા રાખવામાં આવશે. તલને ઉગી જાય પછી તો જો આપણે વડલો જે હશે ને આ વડલેથી અહીંયા લગી એક કેરાની અંદર બધું પી જતું હોય છે. એટલે નાથી કેરો વાળવીને એટલે અહીંયા પગી જાય તો પછી તો ધોવાય નહીં, કારણ કે જમીન આમ ટાઈટ થઈ જાય એટલે પાણી હારે તલને એવું કાંઈ ધોવાય નહીં. તલ ઉગી જાય પછી કાંઈ ધોવાના નથી. એટલા માટે આપણે ત્રણ વિભાગ કરવામાં આવતા હોય છે. કોરવાણું જ્યારે તલ, જીરું, કોઈ ચણા, કપાસ કોઈ પણ વસ્તુ વાવી હોય ખેતીની અંદર તો એ વસ્તુની અંદર લાંબા સા હોય એટલે ત્રણ વિભાગ કરવામાં આવતા હોય છે. એટલા માટે આપણે એને ખેડૂત તરીકે કહેવામાં આવે તો એને ત્રણ આડિયા કહેવામાં આવે છે. કોઈ હજી આનથી વડલાથી કોઈ હજી આમ દૂર લગી હોય તો આપણે એને વધારે આડિયા કરવા પડતા હોય છે. અને શોર્ટ હોય એટલે કે ટૂંકું હોય તો એને બે આડિયા કરવામાં આવતા હોય છે. એ રીતના આ ખેડૂતનું વાવેતર હોય છે. અને આપણે આ ઉનાળુ પિત્તમાં વાવેતર કરવામાં આવ્યું છે તલનું. અને તલ તમારે જો હોય કઈ કંપનીના આપણે તલ વાયા છે તો હમણાં જ આપણે વાડિયા જઈને દેખાડ્યું તો તમે બધા વિડીયોમાં બન્યા રહીજો. અને તમને બધાને દેખાડું પણ કઈ રીતના કેરો ધોવાઈ જાય. એટલે કેરો તો નથી, આપણે હજી આપણે ધોરિયો પાણી જ્યાંથી આવે છે એ તમને દેખાડું કે નાથી સાઈડથી આવે છે તો ધોરિયો પણ ધોવાઈ ગયો છે. તો એ તમે બધા વિડીયોમાં બન્યા રહીજો. અને આપણે તો અત્યારે જો પાણી હાલ્યું આવે છે એટલે એક સાઈડ પાણી ભાગતું હોય ને એટલા માટે આપણે એક વાર કપાળીથી હરખું કરવાનું હોય તો આપણે હરખું કરતા જઈએ. એટલો વિડીયો જોઈ લો પછી આપણે જઈશું આગળ વાડીએ. આપણે વાડી આવી ગયા છે ને આ કંપનીના તલ છે અને તલ બહુ સારા એવા છે એમ દુકાનવાળાએ કીધું હતું. એટલે આપણે આ તલ લીધા હતા. અને ઇંગ્લિશમાં કઈ રીતના વસાતું હશે ક્રિસમાં એવું કાંઈક લખેલું છે. આપણને ઇંગ્લિશ એટલા પાવરફુલ નથી એટલે વાંચતા બહુ આવડે નહીં. બાકી ક્રિસમાં એવું કાંઈક લખેલું છે. શું કોમેન્ટ ગુજરાતીમાં અને કઈ રીતના વસાય અને એ જરૂરથી કોમેન્ટમાં લખીને કહેજો કે આ કઈ કંપનીના તલ છે. હા મિત્રો, મને તો બહુ પાવરફુલ આપણે ઇંગ્લિશ નથી એટલા માટે આપણે વસાણું એવું વાંચ્યું. આ કંપનીના કાંક તલ છે. અને આપણો વિડીયો પણ લાંબો એવો થઈ ગયો છે અને હવે આવશે આપણે દૂર લઈને તો વિડીયોને આપણે અહીંયા વિરામ આપશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને વિડીયોની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર જરૂરથી કરજો. કોઈને તલ વાવવા હોય તો કઈ રીતના વાવણી આવે, કઈ એનું વાવેતર કરવાનું હોય તો આ રીતના કાંક આપણું વાવેતર હતું તલનું. અને મળીશું આપણે એક નવા વ્લોગ સાથે. કાલે બધાને બાય બાય.